પછી યાદ આવ્યું વ્યસન બી ના કરવું જોઈએ. વ્યસનના કારણે પણ ઘર બરબાદ થઈ જાય, શરીર બરબાદ થઈ જાય, શારીરિક નુકસાન અને પ્રગતિથી બી નુકસાન થાય. આ વ્યસનની વાત કરી ને એટલે દાખલા તરીકે બીડી, સિગારેટ આ બધું વ્યસન જ કહેવાય. અને સૌથી ભયંકર વ્યસન દારૂ. તો દારૂના વ્યસન ઉપરથી એક સરસ મજાની વાત કહું. બહુ સરસ મજાની વાત છે, સમજવા જેવી વાત છે. કે મારી વાત સાંભળો. કે 4 મિત્રો હતા. 4 મિત્રોમાં એક હતો પોપટ, એક હતો મોર, એક હતો વાઘ અને ચોથો હતો ભૂંડ. આ 4 પાક્કા ભાઈબંધ. 4 લોકોએ નક્કી કર્યું કે આપણે માનવો માટે એવું સર્જન કરીએ કે લોકો આપણને યાદ કરે. એ 4 જણા ભેગા થયા અને એવું નક્કી કર્યું કે આ માનવીઓને, આ લોકોને આપણે એવી વસ્તુની ભેટ આપીએ કે લોકો યાદ કરે. એ લોકોએ નક્કી કર્યું કે એક જણ મહુડો લાવ્યો, એક જણ તપેલું લાવ્યો, એક જણ પાણી લાવ્યો અને તપેલામાં પાણી નાખીને ઉકળવા મૂક્યું. અને પોપટ મથાળે ઝાડ ઉપર બેઠેલો અને પેલું જે તપેલાનું પાણી ઉકળે ને એમાં પોપટ ડેશ કરતો પડ્યો. પોપટ પડ્યો એટલે મોરને એમ થયું કે આ પોપટ મારો ભાઈબંધ જીવતો મરી ગયો, હું જીવીને હું કરું. એટલે માલિકોર એની અંદર એ મોર પણ પડ્યો, એનો પણ એક રસ થઈ ગયો. અને બેઠો બેઠો વાઘ જોયા કરે. વાઘે જોયું કે આ 2 મારા મિત્રો મરી ગયા, હું જીવીને શું કર્યું. એટલે વાઘ પણ પડ્યો પાછો માય તપેલામાં. જેવો વાઘ મરી ગયો એટલે છેલ્લે ભૂંડે વિચાર્યું કે આ બધા મિત્રો જતા રહ્યા, હું જીવીને શું કરું. એટલે છેલ્લે ભૂંડ પણ પડ્યું તપેલામાં. બધાનો એક રસ થઈ ગયો અને એનો બન્યો દારૂ. તમે જોજો, જે માણસ દારૂ પીવે ને, પહેલો ગ્લાસ દારૂનો પીવે ને એટલે જોજો પહેલા કોણ પડ્યું હતું તપેલામાં? પોપટ. અરે બેટો, પોપટની જેમ મીઠું મીઠું બોલે. કેમ કે તપેલામાં પોપટ પહેલા પડ્યો હતો. પહેલો ગ્લાસ પીવે એટલે મીઠું મીઠું. અને જ્યાં બીજો ગ્લાસ પીવે ને ત્યાં બીજું કોણ પડ્યું હતું? મોર. મોરની જેમ મારો બેટો બીજો ગ્લાસ પીવે એટલે આમ કળા કરે, હાપોલિયાની જેમ કળા કરે. અને જ્યાં ત્રીજો ગ્લાસ દારૂ નો પીવે એટલે ત્રીજું કોણ પડ્યું હતું? વાઘ. વાઘની જેમ મારો બેટો ગુરક્યા કરે, જાણે આ દુનિયામાં કોઈ નહીં, પોતે જ એકલો ભગવાન છે એમ ગુરક્યા કરે. જેમ વાઘ ગુરક્યા કરે ને એમ ત્રીજો ગ્લાસ પીધો હોય ને તો એનો નશો તો હોય, એ પણ ગુરક્યા કરે. અને જ્યાં છેલ્લે દારૂનો ચોથો ગ્લાસ પીવે ને એટલે ચોથું કોણ પડ્યું હતું? ભૂંડ. મારું બેટું ચોથો ગ્લાસ પીવે એટલે ગમે ત્યાં ગટરોમાં ને ખાડા ખડિયામાં પડ્યો રહે. એટલે જ કહીએ છે ને કે આ વ્યસન બહુ ખરાબ કહેવાય. આ દારૂના વ્યસનથી માણસની આ હાલત થાય. માટે ખાસ ધ્યાન રાખજો કે જીવનમાં ક્યારેય કોઈ આવા વ્યસનો તરફ ના જતા બાપલા, અને જીવન સુખમય બનાવજો. સાચી વાત છે. અને આ સરકારશ્રીની જેટલી બી યોજનાઓ પડે છે ને એનો એક સારી રીતે સમજી વિચારી અને સારો ઉપયોગ કરવાનો હોય. આ તો વચ્ચે કેવું થાય ખબર છે? આપણે અમતા કાકા, તમને ખબર છે એમ કે પેલા સરકારે સીસીટીવી કેમેરા લગાવડાયા છે બધા ગામડાઓમાં. તો આપણે પેલા મગન કાકા નહીં કે એમણે એક દિવસ શું કર્યું ખબર છે? પેલા આપણે પોલીસ અધિકારી હોય ને એમને ફોન કર્યો. એટલે પોલીસ બૂથને હોય ત્યાં આગળ કંટ્રોલ રૂમમાં, અને કે સાહેબ તમે ક્યાં છો? એટલે કે હું અત્યારે ડ્યુટી ઉપર છું, અહીંયા આગળ આ જગ્યાએ ઊભો છું. તો શું કે ખબર સાહેબ, આપણા ગામમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે? એટલે કે હા લાગી ગયા છે ને, આપણું ગામ બહુ સમૃદ્ધ છે, સીસીટીવી કેમેરા લાગી ગયા છે. તો શું કે ખબર, હા તો જોવો ને સાહેબ, પેલી પેલા અમથા કાકા છે ને એમની જલેબીની દુકાન ખુલ્લી છે. હવે તમારે જલેબીની દુકાન જોવા માટે સીસીટીવી કેમેરા લગાયા છે, બોલો. એટલે આવી રીતે આડી વાતો લીધા કરતી સીધું વિચારી સીધું સમજીને કામ કરવાનું. અરે તમે તો એમ જ વાત કરો છો, પણ બાજુમાં પેલો નાથીઓ, આપણી બાજુમાં નાથીઓ રહે ને, મારો બેટો દોડતો આવ્યો મારી પાસે. મને કે શેઠ શું કરું? મેં કીધું શું કરું એટલે? મેં કીધું એક કામ કર, તમે નહીં માનો, એ નાથિયાના ચમચી ધોતાય ના આવડે, લુગડા ધોતાય ના આવડે, અને વાસણે માંડતા ના આવડે, અને પાદરો સીધો મારી ઘોડે આવીને કે શેઠ શું કરું? કીધું એક કામ કર, તું લગ્ન કરી લે. અચ્છા. અને મારું બેટું હાચું બીજે દિવસે લગ્ન કરીને આવ્યો. પછી
પછી લગ્ન કરીને આવ્યો ને એટલે એને લુગડા ધોતા આવડી ઓહો. ગયું, એને કપરકાબી ધોતા આવડી ગયું, ઓહો. અને વાસણ ઉડકતાય આવડી ગયું. એમ? અને એટલે જ હું કહું છું ને કે નારી આવી શિક્ષણ લાવી. ઘણી વખત નારી આવવાથી આ શિક્ષણનો પ્રતાપ થાય છે. હો બાપલા, નારી એ લક્ષ્મી કહેવાય. આપણા ઘરમાં જેવી લક્ષ્મી આવે ને એટલે ઓટોમેટિક આ બધા ફેરફાર થઈ જતા હોય છે. સાચી વાત છે. સાચી વાત છે ને? હા સાચી વાત છે. અહીંયા ખાસ તો આપ લોકોએ અમારી સ્કીટ નિહાળી, અમારું કાર્યક્રમ નિહાળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.